સુરત શહેરમાં ઊંચી ઊંચી ઇમારતો ખૂબ બની રહી છે। આ ઇમારતોમાં ચડ ઉતર કરવા માટે લોકો દાદરાનો ઉપયોગ કરવાની જગ્યાએ લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે આ લિફ્ટ ખરાબ થઈ જાય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે શહેરના કાપોદ્રામાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા 7 સભ્યો ફસાઈ જતા તેમને દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। મળી આવતી જાણકારી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પરિવારના 7 સભ્યો ફસાતા 7 સભ્યોમાં 3 નાના બાળકો પણ હતા કે ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી ગઈ હતી કે જેને લઈ ફાયર લાશ્કરોએ દરવાજો તોડીને તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા। તો આ લાઈવ રેસ્ક્યુના વિડીયો પણ સામે આવ્યો છે। તો લિફ્ટમાં ફસાયેલ એક મહિલાએ બહાર આવ્યા બાદ જણાવ્યું હતું કે લિફ્ટ બંધ થયા બાદ ઉપર જતી હતી અને અચાનક જ બંધ થઈ ગઈ હતી જેને લઈ શ્વાસ લેવામાં પણ પ્રશ્નો ઊભા થયા હતા। તો બાળકો રડારડી કરવા લાગ્યા કે જેથી અમે ફોન કરવાની સાથે બૂમો પાડતા લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરીને અમને બહાર કાઢ્યા। જો વધુ વાર લાગી હોત તો અમારા જીવ પણ જોખમમાં મુકાય તેવી શક્યતા હોવાનું મહિલાએ જણાવ્યું। નરેશ સિમરન સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।